તો વિગતવાર સમાચાર જોઈએ કે જ્યાં ચર્ચાસ્પદ ગોંડલના રાજકુમાર જાટના મોત કેસમાં હવે વધુ એક મોટો ઘટસ્ફોટ થયો છે। ફોરેન્સિક રિપોર્ટ અને પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટી વિસંગતતા પછી હવે પોલીસના પંચનામામાં પણ ફેરફાર સામે આવી રહ્યો છે। પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 17 અને ફોરેન્સિક રિપોર્ટમાં 42 ઈજા બતાવવામાં આવી હતી। જો કે હવે પોલીસે કરેલા પંચનામામાં માત્ર 11 ઈજા બતાવવામાં આવી રહી છે। આ ત્રણેય રિપોર્ટમાં આટલી બધી વિસંગતતા કેમ છે તે મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે। જુદા જુદા ત્રણેય રિપોર્ટને લઈને હવે અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે અને હવે આ કેસ કઈ દિશામાં જઈ રહ્યો છે, કારણ કે હવે હાઈકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે। આ પરિવાર છે તે હાઈકોર્ટના શરણે પહોંચ્યું છે અને હવે ત્યારબાદ આ કેસ હાઈકોર્ટમાં ચાલશે અને ત્યારબાદ હવે વધુ ખુલાસાઓ પણ થઈ શકે, કારણ કે જે પ્રકારે અહીંયા મોતની જે સમગ્ર વિગતો સામે આવી હતી, પોલીસના પણ અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે। ફોરેન્સિક રિપોર્ટ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પંચનામાનો રિપોર્ટ, આ તમામ રિપોર્ટોમાં અલગ અલગ જે ઈજાના નિશાનો છે તે દર્શાવવામાં આવી રહ્યા છે અને જેને જ લઈને હવે આ સમગ્ર કેસ છે કુંડાળામાં ઘેરાયો છે। આખરે સાચી હકીકત શું છે, મોત કેવી રીતે થયું ગોંડલના આ રાજકુમાર જાટનું, તેને લઈને અનેક પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા થઈ રહ્યા છે, કારણ કે મૃતકના શરીરમાં ઈજાના જે નિશાન છે તે અલગ અલગ રિપોર્ટમાં અલગ અલગ દર્શાવવામાં આવી રહ્યા છે। એક બાદ એક પોલીસના નિવેદનો પણ બદલવામાં આવી રહ્યા હોવાનું પણ પરિવારજનો સતત આક્ષેપ કરી રહ્યા છે, જેને લઈને હવે આ કેસ હવે ગોળ ગોળ ફરી રહ્યો છે। તો આખો કેસ છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે મોતનું ઘૂંટાતું રહસ્ય આખરે શું છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી જો વાત કરવામાં આવે તો અત્યારે અનેક સવાલો તો હાલ ઉદ્ભવી રહ્યા છે। પંચનામામાં શું વિગતો સામે આવી છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો હાલ તો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા અહીંયા જોઈએ કે કપાળ પર ડાબી સાઈડે ઈજાના નિશાનો, માથામાં પાછળના ભાગે ઈજાના નિશાનો જોવા મળ્યા છે। પંચનામામાં 11 ઈજાનો જે ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે। હાથના આગળના તથા ઉપરના ભાગે પણ નિશાનો, જમણી સાઈડ કમરના ભાગથી સાંથળ સુધી ઈજાના નિશાનો, બેઠકના ભાગે એટલે કે પુષ્ટના ભાગે પણ ઈજાના નિશાનો બતાવાઈ રહ્યા છે। બંને પગના ગોઠણના ભાગે પણ ઈજાઓ દર્શાવવામાં આવી છે। આ પંચનામામાં ઉલ્લેખ થયો છે। બંને પગના જે નડાના ભાગે પણ ચામડી ફાટી ગયેલી હોવાનું જોવા મળી રહ્યું છે। હાડકું બહાર નીકળી ગયેલું પણ આ પંચનામાના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું। બંને પગની ધરી ચામડી છોલાયેલી હોવાનું પણ ઉલ્લેખ છે। બંને પગમાં ચામડી છોલાયેલી પણ જોવા મળ્યું હોવાનો આમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગુપ્ત ભાગમાં પણ ઈજા થયું હોવાનું સામે આવ્યું છે, એટલે કે 11 ઈજાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ 11 ઈજાઓ છે તે પંચનામામાં દર્શાવવામાં આવી છે, એટલે કે ફોરેન્સિક રિપોર્ટ, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ અને આ પંચનામું જે કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ જે આ ઈજાના નિશાનો દર્શાવવામાં આવી રહ્યા છે, તેને લઈને આખો ખુલાસો હવે આખરે શું છે, કારણ કે પરિવારજનો હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે, ન્યાયની માંગ કરવામાં આવી રહી છે। 1 મહિનાથી સતત સવાલોના ઘેરામાં આ કેસ કૂંટાઈ રહ્યો છે। અલગ અલગ પોલીસ નિવેદનો પણ સામે આવી રહ્યા છે। પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે કે અકસ્માત નથી, અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાની વાત પણ હાલ પરિવારજનો કરી રહ્યા છે। પંચનામામાં 11 ઈજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને હવે ગોંડલના રાજકુમાર જાટનો આ મોતનો કેસ આખરે હવે ક્યારે ઉકેલાશે, સત્ય હકીકત ક્યારે બહાર આવશે, તેને લઈને હાલ તો તમામ લોકો રાહ જોઈ રહ્યા છે, કારણ કે હવે પોલીસ પણ આ પંચનામું કરી રહી છે, તેમાં અલગ વિગતો દર્શાવી રહી છે। ફોરેન્સિક રિપોર્ટ કંઈક અલગ આવી રહ્યો છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ઈજાના નિશાન કંઈક અલગ બતાવવામાં આવી રહ્યા છે, એટલે આ તમામ રિપોર્ટમાં વિસંગતતા જોવા મળી રહી છે ને જેને જ લઈને હવે સવાલો એક બાદ એક ઉદ્ભવી રહ્યા છે। જુદા જુદા ત્રણેય રિપોર્ટને લઈને અનેક સવાલોના ઘેરામાં આ કેસ આવી ચૂક્યો છે। સત્ય હકીકતને લઈને પરિવારજનો પણ હવે રાહ જોઈ રહ્યા છે, કારણ કે પરિવારજનોનો એક આક્ષેપ એ પણ છે કે જ્યારે યુપીએસસીની તૈયારી કરતો આ રાજકુમાર જાટ છે તેનું અકસ્માતમાં મોત નથી થયું તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે। તો ક્યાંક પોલીસ દ્વારા પણ નિવેદનો બદલવામાં આવતા હોવાની વાત પણ પરિવારજનોના આક્ષેપો પરથી સામે આવી રહી છે। પંચનામામાં 11 ઈજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યાં બંને પગમાં
ચામડી છોલાયેલી હોવાની તેમના વિગતો દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે ગુપ્ત ભાગમાં પણ ઈજાઓ દર્શાવવામાં આવી રહી છે પંચનામા રિપોર્ટમાં. તો પછી આ બધા જ રિપોર્ટમાં સામે આવી રહ્યું છે, તો પછી હવે તેને લઈને કાર્યવાહી ક્યારે થાય છે, આખરે હવે સત્ય હકીકત ક્યારે સામે આવે છે, તેને લઈને હવે તમામ લોકોની નજર છે. કારણ કે આ સમગ્ર કેસને લઈને રાજસ્થાનમાં પણ વિરોધ છે તે નોંધાવવામાં આવી રહ્યો છે. સત્ય હકીકત સામે આવે અને રાજકુમાર જાટને ન્યાય મળે તે પ્રકારની માંગ પરિવારજનો કરી રહ્યા છે. તો કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડા આપણી સાથે લાઈવ જોડાયા છે. હેમાંગભાઈ, બીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આ કેસ છે જે ગોંડલના રાજકુમાર જાટનો આ સમગ્ર કેસ કે જ્યાં ગોળ ગોળ ચક્કરમાં કેસ ફસાઈ રહ્યો છે. સત્ય હકીકત આખરે હજી પણ સામે નથી આવી. જે ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો તેમાં ઈજાના નિશાનો અલગ દર્શાવવામાં આવી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો અને આજે પંચનામાની જે વિગતો સામે આવી રહી છે તેમાં 11 ઈજાના નિશાનો સામે આવી રહ્યા છે. હાલ તો પોલીસ વિભાગ પર પણ શંકાના દાયરામાં છે, કારણ કે પરિવારજનો છે એ સતત આક્ષેપો કરી રહ્યા છે. શું પ્રતિક્રિયા આપશો હાલ આ સમગ્ર કેસને લઈને આપ? પોસ્ટમોર્ટમ 2 થયા છે. એક ડોક્ટર ગોસાઈ જે રૂટીન મેડિકલ ઓફિસર છે, જે સામાન્ય રીતે બધા પોસ્ટમોર્ટમ કરતા આવે છે, એમણે પહેલું પોસ્ટમોર્ટમ કર્યું. બીજું ફોરેન્સિક પેનલે પોસ્ટમોર્ટમ કર્યું છે. પહેલા પોસ્ટમોર્ટમ અને બીજા પોસ્ટમોર્ટમ વચ્ચે 20 ઈજાઓનો ડિફરન્સ આવે છે. જે ફોરેન્સિક એક્સપર્ટ છે જે ઈજાઓ લખી છે એ 42 સુધી જાય છે, આમની 20-22 ઈજાઓ છે. બીજા અગત્યના જે મુદ્દાઓ છે પોસ્ટમોર્ટમમાં, જે કપડા પહેરેલા હતા એમાં એણે એક ટ્રેક પેન્ટ પહેર્યું હતું અને ટ્રેક પેન્ટમાં બ્લડના ડાઘા નથી. આ એક નવાઈની વાત છે કે પગમાં હાડકાનું ફ્રેક્ચર થયું, હાડકું બહાર આવી ગયું, આટલી ઈજાઓ થઈ અને ટ્રેક પેન્ટ શર્ટ જે ટી શર્ટ પહેર્યું છે એમાં બ્લડના સ્ટ્રેઇન એવું નોંધ્યું છે ગોસાઈએ, પણ ટ્રેક પેન્ટ ઉપર બ્લડ મળ્યાનું લખ્યું નથી. એટલે એક પ્રશ્ન થાય છે. બીજું, ડેથનો ટાઈમ 7:20 ડેડ બોડી પોસ્ટમોર્ટમ રૂમમાં પહોંચે છે, 7:25 પોસ્ટમોર્ટમ ચાલુ થઈ જાય છે. વિધિન 5 મિનિટ્સ બોડી પહોંચ્યું, પોલીસ લઈને ગઈ અજાણ્યા વ્યક્તિના મૃતદેહ તરીકે, 5મી મિનિટે એનું પોસ્ટમોર્ટમ ચાલુ થઈ જાય છે. હવે અગત્યની વાત એ છે કે રાઇગર મોર્ટિસ કરીને એક નિશાની શરીરમાં કે જે ચહેરા ઉપર 2 કલાકમાં શરૂ થાય અને બાકીની બોડીમાં 6 થી 8 કલાકમાં કમ્પ્લીટ થઈ જાય. એ રાઇગર મોર્ટિસ આ વ્યક્તિને જયારે પોસ્ટમોર્ટમ કર્યું ત્યારે શરીરમાં આવી ગયો હતો. એટલે જે ડેથનો ટાઈમ છે એ 6 અવર્સ બેક સુધી જઈ શકે, 6 કલાક સુધી પાછળ જઈ શકે. બહુ ગરમી હોય તો રાઇગર મોર્ટિસ વહેલું બને, પણ ત્યારે એવી કોઈ ગરમી હતી નહીં આપણે ગુજરાતમાં. એ સંજોગોમાં ડેથનો જે ટાઈમ છે એ પણ ડાક્ટરે ડિફાઇન કરવો જરૂરી છે, જે એમણે કર્યો નથી. અને જો રાઇગર મોર્ટિસ આવી ગયું હોય તો 4-6 કલાક પહેલાનું ડેથ થાય. જો 4-6 કલાક પહેલાનું ડેથ છે, 7:30 પોસ્ટમોર્ટમ શરૂ થયું છે, તો લગભગ 1:30-2 વાગ્યાનો ટાઈમ ડેથનો આવે. હવે સૌથી અગત્યની વાત એ આવે છે કે પોલીસ 3:30 બનાવ બન્યાનું કે છે. 3:30 થી 7:30 નો હિસાબ પોલીસે આપવો પડે. એને વેઇન લીધેલી છે. વેઇન ફોરેન્સિક પોસ્ટમોર્ટમે લખ્યું છે કે બાટલો ચડાવવા માટે જે વેઇન લેવાય હોસ્પિટલમાં, એ એમને લીધેલી છે. તો વેઇન કોણે લીધી? વેઇન લીધી 108ના જે તબીબો છે એને લીધી કે હોસ્પિટલમાં, કોઈ હોસ્પિટલમાં પહોંચ્યા સિવિલ હોસ્પિટલમાં પછી લેવાની છે? પહેલા જો સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા છે તો ત્યાંનો ઇન્ડોર કેસ પેપર નીકળ્યો છે, ત્યાંનું રજીસ્ટ્રેશન થયું છે. આ બધા ઘણા બધા ટેકનિકલ મેડિકો લીગલ પ્રશ્ન આખા કેસમાં ઉભા થયા છે, જે પોલીસે સોલ્વ કરવા જ પડે. એ સિવાય આ કેસમાં કડી મળશે નહીં. વેન કોણે લીધી? 108 વાળાએ લીધી છે. જો સ્થળ ઉપર જ મૃત્યુ થઈ ગયું હતું
તો ડેડ બોડીમાં વેન શું કામ લેવાની? બિલકુલ. જો જીવતા હતા તો 108 હોસ્પિટલમાં દાખલ કેમ ના કર્યા? સીધા પીએમ રૂમમાં કેમ ગયા? માની લો કે દાખલ કર્યા છે હોસ્પિટલમાં, તો એનો ઇન્ડોર કેસ પેપર ને એની ડિટેલ ક્યાં? આવા ઘણા બધા પ્રશ્નો અનસોલ્વ છે આ આખી મિસ્ટ્રીમાં, અને આવતા દિવસોમાં પોલીસે આ તમામ બાબતો ક્લિયર કરવી પડશે. નહીતર આખા કેસની જે કડી સિક્વન્સ ગોઠવવા જોઈએ એ ગોઠવાશે નહીં. સૌથી ઈજાઓ અને પછીનો મુદ્દો મૃત્યુનો ટાઈમ, આ બે બહુ મોટા મુદ્દાઓનો જવાબ પોલીસ હજી આપતી નથી. એક પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આ બાબત લખાણ. બિલકુલ હેમાંગભાઈ, એટલે કે આ સમગ્ર કેસ હવે શંકાના દાયરામાં તો આવી ગયો છે, કારણ કે આપે પણ જણાવી ઘણી બધી એવી વિગતો છે કે જો મૃત્યુ થઈ ગયું હતું તો પછી ત્યાંથી વેન કેમ લેવામાં આવી. ચોક્કસ તે બધા સવાલો તો થઈ જ રહ્યા છે, પરંતુ એક ન્યુરોલોજીસ્ટ તરીકે આપ શું માનો છો? કારણ કે જે પોસ્ટમોર્ટમ રિપોર્ટો અહીંયા આવી રહ્યા છે તે પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ કડી અહીંયા દર્શાવી રહ્યો છે આ કેસ આખો જે શંકાના દાયરામાં ગયો છે તેને લઈને. કારણ કે જે પહેલો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો તેમાં ક્યાંક 17 ઈજાના નિશાન હતા. ફોરેન્સિક રિપોર્ટ સામે આવ્યો એમાં 42 ઈજાના નિશાન બતાવવામાં આવી રહ્યા છે. પંચનામામાં હાલ 11 નિશાન દર્શાવવામાં આવી રહ્યા છે. તો આટલી મોટી વિસંગતતા ક્યારે જોવા મળી શકે ખરા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં અલગ અલગ? પંચનામાને અને આને બેને હું વિસંગતતામાં પંચનામાને નહીં લઉં, કારણ કે બોડીને ઊંધું કર્યા પછી પોલીસે બધી ઈજાઓ જોઈએ. ઈજાઓ આગળ છે, પાછળ છે. પંચનામું એક જુદી વાત છે, પણ બે પોસ્ટમોર્ટમ વચ્ચે જે રિપોર્ટ ઇન્જરીના નંબર જુદા આવે છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં ખૂબ ઈજાઓ બતાવી છે જે સામાન્ય પોસ્ટમોર્ટમમાં નથી દેખાણી, તો એ બહુ મોટી વિસંગતતા છે. કારણ કે પોસ્ટમોર્ટમમાં તો ઇન્ટરનલ સહિતના બોડીનું એક્ઝામિનેશન કરવું પડે. બીજો પ્રશ્ન છે કે બંને પોસ્ટમોર્ટમમાં લોહી વહી જવાથી શોક થઈને ડેથ થયાની વાત છે, કે શોક થયો, બ્લડ પ્રેશર લો થઈ ગયું, બ્લડ બહુ ચાલ્યું ગયું, આ વાત છે. એક હ્યુમન બોડીમાં 6 લીટર બ્લડ હોય છે અને 1.5-2 લીટર બ્લડ જાય પછી શોક શરૂ થતો હોય છે. તો એ 1.5 લીટર બ્લડ ગયું ક્યાં? સ્થળ ઉપર પડ્યું રહ્યું, 108ના સ્ટ્રેચરમાં છે, હોસ્પિટલમાં લઈ ગયા તો હોસ્પિટલના સ્ટ્રેચરમાં 1.5 લીટર જેટલું બ્લડ ભેગું થયું છે. એનો જવાબ પણ પોલીસે ગોતવો પડશે, કારણ કે પોસ્ટમોર્ટમનું કારણ ઈજાને કારણે લોહી વહી જતા બ્લડ પ્રેશર ઓછું થઈને ડેથ થયાનું લખે છે. તો આટલું બધું બ્લડ પ્રેશર લો થયું તો કેટલો 1.5-2 લીટર ઉપર બ્લડ લોસ થવો જોઈએ? તો એ બ્લડ ક્યાં પડ્યું છે? ઘટના સ્થળના પંચનામામાં આવ્યું છે, હોસ્પિટલમાં, 108ના સ્ટ્રેચરમાં. આ બધા પ્રશ્નો પણ પોલીસે ગોતવા પડશે. બિલકુલ હેમાંગભાઈ, વીટીવી ન્યૂઝ સાથે આપ જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. એટલે કે હવે કહી શકાય કે આ સમગ્ર કેસ હવે શંકાના દાયરામાં જોવા મળી રહ્યો છે અને હવે સત્ય હકીકત શું છે તેના પર સૌની નજર રહેલી છે.